બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીશું। આ માટે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। અને એગ્રી કોમોડિટીઝમાં જે મોટાભાગની કોમોડિટીમાં દબાણ જોવા મળ્યું છે, મસાલા પેકથી શરૂઆત કરીએ, ધાણામાં સૌથી વધારે 4.25% જેટલા દબાણ સાથે આપણને કારોબાર બંધ થતા જોવા મળ્યા છે। આ ઉપરાંત જીરામાં પણ 5% કરતાં વધુનું દબાણ અને 1.8% જેવું દબાણ હળદરમાં રહ્યું છે। તો કઈ રીતે મસાલા પેકના આપ જોઈ રહ્યા છો, કઈ કોમોડિટીમાં કઈ રીતની સલાહ બનશે? ધાણામાં જોઈએ તો થોડું પ્રોફિટ બુકિંગ જરૂરથી જોવા મળ્યું છે, કારણ કે આજે જોઈએ તો નિયરલી 4%નું કરેક્શન જોવા મળ્યું છે। બટ એપ્રિલ કોન્ટ્રાક્ટ જોઈએ, નેક્સ્ટ કોન્ટ્રાક્ટ, એમાં હજી પણ ઓછો છે, એટલે એક્સપેક્ટેડ છે કે આ જે કરેક્શન છે થોડુંક નફા વસૂલી છે અને હજી અહીંયાથી થોડુંક કરેક્શન જે છે એમાં હજી મને લાગે છે કે આવી શકે છે। તો 10,300ની આસપાસ ધાણા જે છે હજી પણ શોર્ટ કરી શકાય છે 10,000ના ટાર્ગેટથી। 10,500નો સ્ટોપલોસ રાખી શકાય છે। અને બાકી આપણે હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આજના દિવસમાં થોડુંક કરેક્શન જોવા મળી રહ્યું છે। ઓવરઓલ હળદરમાં પણ 18,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 18,300ના ટાર્ગેટથી। 18,700નો સ્ટોપલોસ રાખી શકાય છે। અને જીરાની વાત કરીએ તો જીરા ફરીથી 24,000 જે છે 23,000 ત્યાં જ સપોર્ટ લઈ અને ફરીથી નીચે આવ્યું છે। તો ઓવરઓલ 23,000ની આસપાસ જીરાને પણ શોર્ટ કરી શકાય છે 22,400ના ટાર્ગેટથી। 23,300નો સ્ટોપલોસ રાખી શકાય। તો ત્રણેય મસાલા પેકમાં અત્યારના વેચવાલીની જ સલાહ છે। ઓકે, ત્રણેય મસાલામાં વેચીને ચાલવાની સલાહ। ધાણાની વાત કરીએ તો 10,000ના ટાર્ગેટ બની શકે છે, હળદરમાં 18,300ના અને જીરામાં 21,300ના ટાર્ગેટ માટે વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે। હવે આપણે જો ગુવાર પેકની વાત કરીએ તો અહીંયા પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ દબાણ છે। ગુવાર ગમ 2.25% અને ગુવાર સીડની વાત કરીએ તો 0.25%નું દબાણ આજે દેખાયું। કઈ રીતે આપ ગુવાર પેકને જોઈ રહ્યા છો? ગુવારમાં આપણે સારી એવી મજબૂતી જોવા મળી। ઇનફેક્ટ ગમ જે છે હજી 10,000ની ઉપર જ છે। મને લાગે છે કે અહીંયાથી થોડુંક કોન્સોલિડેશન થશે, થોડુંક કરેક્શન થશે, પણ અગેન 2026માં લાગે છે કે ભાવ જે છે એ વધવાના જ છે। એટલે અહીંયાથી હવે નવી બાઇંગની રિકમેન્ડેશન નહીં કરું। એક્સપેક્ટેડ છે કે ગમ જે છે 10,900 સુધી આવી શકે છે, જે અગેન ફરીથી 10,500ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે 12,000ના ટાર્ગેટથી। સીડની પણ વાત કરીએ તો સીડ પણ 5,600 છે એની ઉપર સસ્ટેન થાય છે। એટલે હવે અત્યારે લાગી રહ્યું છે કે ફરીથી 5,700થી 5,650ની આસપાસ આવી શકે છે। ત્યાંથી અગેન બાઇંગ કરી શકાય 6,000ના ટાર્ગેટથી અને 5,400નો સ્ટોપલોસ રાખી શકાય। તો ટૂંક સમયમાં લાગે છે કે થોડુંક કોન્સોલિડેશન ઝોનનું આવી ગયું છે। અહીંયાથી થોડુંક હજી પણ પ્રોફિટ બુકિંગ આવી શકે છે। મે બી 2-3%ની એકવાર કરેક્શન આવે પછી અગેન બાઇંગની જ રિકમેન્ડેશન છે। ઘટાડા બાદ અહીંયા આગળથી બાય કરવાનું રહેશે। તો આ ગુવાર પેક માટે સ્ટ્રેટેજી। અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર। અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ। હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર। નમસ્કાર।